સતલાસણા તાલુકા પંચાયતમાં હવે રાજવી પરિવારનું રાજ. રાજમાતા નિર્મલાબા શૈલેન્દ્રસિંહ પરમાર સર્વાનુમતે બિનહરીફ પ્રમુખ બન્યા છે. વર્ષોથી રાજ પરિવારને જનતાની કરેલી સેવાનું પરિણામ. આજ જાણે એમ છે કે સતલાસણા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાજવી પરિવારના નિર્મલાબા પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ગઈકાલે સતલાસણા તાલુકા પંચાયતમાં ખેરાલુ પ્રાંત અધિકારી અમિત ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે હડોલ સ્ટેટના રાજમાતા નિર્મલાબા શૈલેન્દ્રસિંહ પરમારની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવતા સદસ્યોએ વધાવી લીધા હતા. નિર્મલાબા પરમાર ચૂંટણીમાં દાવેદારી કરી ત્યારે તેઓના હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત લઈ લેતા બિનહરીફ ચૂંટાયા હતા, જે બાદ પ્રમુખમાં પણ બિનહરીફ ચૂંટાયા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષોથી હડોલ સીટ ઉપર કોંગ્રેસનો દબદબો રહ્યો હતો, ત્યારે આ વખતે પહેલીવાર ઇતિહાસ બદલાયો છે અને હડોલ સીટ ઉપર રાજમાતા નિર્મલાબા શૈલેન્દ્રસિંહ પરમારને ભાજપ દ્વારા મેન્ડેટ અપાતા બિનહરીફ ચૂંટાયા છે, જેને અનુલક્ષીને ભાજપ મોવડી મંડળે આ વખતે તેમની લોકપ્રિયતા જોઈને સતલાસણા તાલુકા પંચાયતના પ્રમુખનો તાજ પહેરાવ્યો છે. સતલાસણા તાલુકાનો હવે ઝડપથી વિકાસ કરવામાં આવશે તેવી રાજમાતા નિર્મલાબા પરમારે ખાતરી પણ આપી છે. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.